નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો માલધારી મહિલાઓનો થાળી વગાડીને વિરોધ। માલધારી મહિલાઓ દ્વારા થાળી વગાડીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરમાં દાણી લીમડા ઢોરવાડામાં સામે માલધારી મહિલાઓ દ્વારા થાળી વગાડીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। ઢોરવાડામાં પશુઓને લઈને આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ઉપરાંત અમદાવાદમાં અન્ય વિસ્તાર ઈસનપુર, સરખેજ અને પાલડી સહિતના વિસ્તારોમાં મહિલાઓ થાળી વગાડીને વિરોધ વ્યક્ત કર્યો હતો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરીથી મોટી આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ શિયાળામાં માવઠું થવાની શક્યતા દર્શાવવામાં આવી છે। ડિસેમ્બરના 22 થી 24 તારીખ વચ્ચે કમોસમી વરસાદ ખાબકવાની શક્યતા દર્શાવી છે, જ્યારે જાન્યુઆરીમાં ઠંડીનો પારો વધશે તેવી પણ આગાહી કરી છે। ઉલ્લેખનીય છે કે અંબાલાલ પટેલે શિયાળામાં કમોસમી વરસાદની આગાહી કરતા ઠંડીમાં વધારો પણ થવાની શક્યતાઓ વર્ણવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં શિયાળો ધીમે ધીમે જામી રહ્યો છે। ઠંડીનું જોર વધતા લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે। રાજ્યના 9 શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી નીચે પહોંચી ગયું છે। આ સિઝનમાં પ્રથમવાર અમદાવાદનું તાપમાન 13.3 ડિગ્રી નોંધાયું છે। સૌથી ઓછું તાપમાન નલિયામાં 11 ડિગ્રી નોંધાયું છે। ગાંધીનગરમાં 11.5, વડોદરામાં 16.2, સુરતમાં 22.4, રાજકોટમાં 16.8, દ્વારકામાં 19, ભુજમાં 16.2 અને ડીસામાં 14.6 ડિગ્રી નોંધાયું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દાઉદ ઇબ્રાહિમ હોસ્પિટલમાં દાખલ। પાકિસ્તાનમાં રહેતા અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। એવી ચર્ચા છે કે દાઉદને ગંભીર હાલતમાં કરાચીની એક હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જે બાદ તેની સારવાર ચાલી રહી છે। એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે દાઉદને તેના ઘરે ઝેર આપવામાં આવ્યું છે, જેના કારણે તેની હાલત ખરાબ થઈ ગઈ છે। જોકે આ અહેવાલોની પુષ્ટિ થઈ શકી નથી। દાઉદ પણ ભારતમાં ઘણા કેસો છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।